આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે દોલનનું માપન આપણે આવર્તકાળની મદદથી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણને જે માહિતી આપવામાં આવેલી છે એમાં આપણે એમ કીધું છે કે 20 દોલન પૂર્ણ કરવા માટે હવે તમને એક ગણતરી આપેલી છે કે માનો કે 20 દોલન પૂર્ણ કરવા માટે એને 20 સેકન્ડનો સમય લાગતો હોય, 20 દોલન પૂર્ણ કરવા માટે 20 સેકન્ડનો સમય લાગતો હોય તો મને કોઈક એમ કે એક દોલન માટેનો કેટલો એટલે કે એનો આવર્તકાળ ગોતો એવું કોઈક કહે તો આપણે શું કહેવાનું કે એક દોલન પૂર્ણ કરવા માટે એને કેટલા સેકન્ડ લાગતી છે? 1 સેકન્ડ. આમ આપણે આવી રીતે માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો ઘણી બધી ઘડિયાળો વિશે માહિતી આપી એમાં આપણે કહી શકીએ કે ઘણી બધી ઘડિયાળ એવી હોય છે કે જેમાં તમને સમય કલાકમાં, મિનિટમાં, સેકન્ડમાં તથા તારીખ, ટેમ્પરેચર આ બધી જ માહિતીઓ એક જ ઘડિયાળમાં આપેલી. તેને કઈ ઘડિયાળ કહેવાય છે? ક્વાર્ટઝ ક્લોક. એટલે કે આપણે તમે જોઈએ છે કે આપણે સ્ક્રીન જેવી એક ઘડિયાળ તમને જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ માહિતી મેળવતી હોય સમય તથા ઝડપનો એકમ. હવે સમયમાં પણ એકમ છે અને ઝડપમાં. હવે તમને થાય સર એકમ એટલે શું? હું તો એક એક્ઝામ્પલ તમને આપું તો હું 20 લખું અને એની પાછળ કાંઈ ન લગાડું તો 20ના ઘણી વસ્તુ થાય કે 20 કિલો, 20 ગ્રામ, 20 મિલીગ્રામ, 20 કિલોમીટર, 20 મીટર, 20 સેન્ટીમીટર, 20 મિલીમીટર બહુ બધા એકમ આપણે પાછળ લગાવી શકીએ છીએ. પણ આપણે એની જેમ જ સમય અને ઝડપ બંનેમાં એકમ લાગે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે દેખાડેલું છે કે સમયનો જે એસા એકમ છે એ એકમ શું છે? સેકન્ડ. એટલે આપણે એને એસ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. અને સમયનો સૌથી મોટો એકમ છે મિનિટ. અને ત્યાર પછી આપણે એનાથી પણ મોટો એકમ છે એને શું કહેવાય છે? કલાક. જેને આપણે સેકન્ડને એસ વડે, મિનિટને એમ વડે અને કલાકને એચ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણને એની જેમ સમયનો એકમ આપ્યો એની જેમ આપણને પાછો ઝડપનો પણ એકમ આપ્યો છે જે આપણે ઝડપની વ્યાખ્યાથી જ મેળવશું. ઝડપની વ્યાખ્યા શું હતી દીકરાઓ? કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં શું હતું? સમય. હવે અંતરના છેદમાં સમય એટલે આપણે અંતર એટલે શું આવી ગયું? અંતર આપણે આવી ગયું છે મીટર અને સમય આપણને કેમ આપેલો હોય? સેકન્ડમાં. એટલે એનો પણ એસા એકમ શું થાય છે? મીટર પ્રતિ સેકન્ડ. જેને આપણે મીટર પ્રતિ સેકન્ડ તરીકે પણ ઓળખીએ છીએ તથા તમે મીટર ડોટ સેકન્ડની -1 લખો તો પણ ચાલે છે. એમાં પણ નાના મોટા એકમ છે જેનાથી અલગ એકમ આવે છે મીટર પ્રતિ મિનિટ અને ત્યાર પછી આવે છે એનાથી પણ મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક. આમ આપણે ઘણા બધા એકમો અહીં વિશે માહિતી મેળવી શકીએ છીએ અને એને આપણે હંમેશા કેમાં લખવામાં આવે છે? આપણે સ્મોલ લેટરમાં જ લખવાનું. જેમ કે આમ લખું કિલોમીટર તો આપણે આવી રીતે ન લખી શકીએ. આપણે હંમેશા કિલોમીટરને આવી રીતે લખવું પડે છે. આમ અને કિલોમીટર પ્રતિ કલાક હોય તો તમારે આડો લીટો કરીને એના વિશે માહિતી આપવાની રહે છે. ત્યાર પછી જો આપણે આગળનો ટોપિક લેતા હોય દીકરાઓ તેમાં આપણને માહિતી આપવામાં આવેલી છે કે પહેલાંના સમયમાં ઘણી વખત જે અલગ અલગ પ્રકારની ઘડિયાળ હતી તેના વિશે આપણે માહિતી મેળવી તો કે આપણા પૂર્વજો જે આપણે દિવસની માહિતી મળી ગઈ, વર્ષની માહિતી મળી ગઈ, માસની માહિતી મળી ગઈ, બહુ બધાની માહિતી મળી. પણ સર મિનિટ કેટલી થઈ, કેટલી કલાક થઈ એ કઈ રીતે મેળવતા? તો એ મેળવવા માટે અત્યારે આપણે સ્ટોપ વોચ આવે છે પણ પહેલાંના સમયમાં સ્ટોપ વોચ હતી નહીં. અહીંયા તમને આપણા હૃદયના ધબકાર વિશે પણ માહિતી આપેલી છે કે 1 મિનિટમાં આપણું શરીરની અંદરનું જે હૃદય છે એ 72 વખત ધબકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે 10 સેકન્ડમાં એ 12 વખત ધબકે છે. આપણે જો પહેલાંની ઘડિયાળની વાત કરીએ તેમાં આપણે છાયા યંત્રો આવતા, જળ ઘડિયાળ આવતી, રેત ઘડિયાળ આવતી. આમ ઘણા બધા એવા સાધનો હતા કે જેના મદદથી આપણે માહિતી પ્રાપ્ત કરતા હતા. ત્યાર પછી આપણે ઝડપનું માપન કીધેલું છે. હવે તમને થાય કે સર ઝડપનું માપન એ કઈ રીતે થાય? તો ઝડપના માપન માટે આપણે જે સૂત્ર હતા મેં તમને કીધું એમ પૌરાણિક વસ્તુ હતી તો એ બધી આપણે અહીંયા જોઈ શકો છો. અહીંયા રેત ઘડી છે, જળ ઘડી છે. એની સિવાય દિલ્હીનું જંતર મંતર છાયા યંત્ર કરીને એક જગ્યા છે કે જ્યાં આપણે કોઈ પણ વસ્તુની સચોટ અને એકદમ સ્પષ્ટ માહિતી આપણે પ્રાપ્ત કરવા માટે પહેલાંના સમયમાં આવી રીતે સાધનોનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી આપણે જો ઝડપનું માપન કરવું હોય તો ઝડપના માપન માટે મેં તમને સૂત્ર આપેલું હતું કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ આપણે એમ કહી શકીએ ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. હવે બાળકો આમાં ઘણી વખત તમે દાખલા આના વિશે આવશે કારણ કે તમે હવે નાનું ધોરણ નથી રહ્યું, 7મા ધોરણમાં તમારે વિજ્ઞાનમાં પણ દાખલા આવશે. તેમાં તમને ઘણી વખત ઝડપ ગોતવાની કહે તો તમારી પાસે શું શું જરૂરી છે? એક તો અંતર હોવું જરૂરી છે અને સમય હોવો જરૂરી છે. આ બંને હશે તો એના મદદથી તમે દાખલા ગણી શકવાના છો. હવે તમને સવાલ થાય સર ઘણી વખત ઝડપ આપી હોય, સમય આપ્યો હોય તો અંતર કઈ રીતે ગોતવાનું? તો એના માટે પણ બાળકો એક રીત છે. અંતર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આપણે સૂત્ર આપેલું છે. અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપ ગુણ્યા શું થઈ જાય છે? સમય. એના મદદથી આપણે અંતર પણ ગોતી શકીએ છીએ અને તમે સમય પણ ગોતી શકો છો. એનું સૂત્ર બને છે ઝડપના છેદમાં અંતર. એટલે આવી રીતે બાળકો આપણે ઘણી બધી વસ્તુ આ ત્રણેય વસ્તુ
જો આપણને બે વસ્તુ આપી ને એક વસ્તુ ન આપી હોય તો પણ આપણે બાળકો દાખલાની મદદથી એને આપણે ગણી શકીએ છીએ. તો આવી રીતે આપણે ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે છે. હવે એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો ઘણી વખત આપણે ગાડીમાં તમે કાંટા જોયા હશે કે તમારા પપ્પા ગાડી ચલાવતા તમે તેના મીટર જે કાંટાના મીટર આવે એમાં જોયા હશે કે આ બે પ્રકારના મીટર આવેલા. એક તો પહેલું હોય છે સ્પીડોમીટર. સ્પીડોમીટર કોને કહેવાય કે જે તમે આ કાંટો જુઓ છો એ બાળકો જેવી તમે ગાડી શરૂ કરો એટલે વધતો જાય, પાછી ગાડી ધીમી પાડો એટલે ઘટતો જાય. તો આ જે વધઘટ થવાવાળી જે વસ્તુ છે એ તમને કોઈ પણ પદાર્થની કે વસ્તુની ઝડપ બતાવે છે, જેને આ તમે લાસ્ટમાં જોઈ શકો છો કિલોમીટર પ્રતિ કલાક લખેલું છે, જે તમે કહી શકો કે તમારી કઈ ગાડી કેટલી સ્પીડમાં ચાલે છે. જેમ કે હું ગાડી ચલાવીને જાઉં છું અને મારી સ્પીડ આમાં આવી 50, તો હું કેટલાની સ્પીડમાં ગાડી ચલાવું છું? 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ગાડી ચલાવું છું. એને આપણે સ્પીડોમીટર કહે છે. એની પછી આપણે ઓડોમીટર વિશે માહિતી આપી. ઓડોમીટર તમે અહીંયા જોઈ શકો છો, નીચેના ભાગમાં તમે જોઈ શકો કે વચ્ચે એક બોક્સ છે કે જે તમને તમારું અંતર આપે છે, તેથી આનો એસઆઈ એકમ પાછળ કિલોમીટર લખેલો હશે. ઉપર જો તમે જોઈ શકો છો આકૃતિમાં પણ કિલોમીટર લખેલું છે. આમ આપણે બાળકો ઓડોમીટરની મદદથી તમે કેટલું અંતર કાપ્યું છે તેના વિશે પણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. હવે એની પછીની જે વસ્તુ આવે છે બધી બાળકો તમારે આલેખ મારફતે ભણવાની થશે. તો એમાં બાળકો પાછી આલેખમાં 3 વેરાયટી આવે છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે આલેખ છે એ છે સ્તંભ આલેખ. ત્યાર પછીના આગળ છે આને કહેવામાં આવે છે વર્તુળ આલેખ, અને ત્યાર પછીનો જે આ આલેખ છે એને રેખા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને થાય કે સર આપણે કયા આલેખ ભણવાના છે? તો આપણે બાળકો રેખા આલેખ વિશે માહિતી મેળવવાની છે. જો હું તમને રેખા આલેખ વિશે માહિતી આપું તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આલેખમાં આવી રીતે બોક્સ હોય છે, જેમાં વાય અને વાય ડેશ અક્ષ, એક આખું વાય એક્સ હોય છે, એમાં વાય અને વાય ડેશ હોય છે, અને એક એક્સ હોય છે જેમાં એક્સ અને એક્સ ડેશ હોય છે, અને વચ્ચે ઓ બિંદુ દર્શાવેલું હોય છે. હવે તમને થાય કે સર આપણે કયા ભાગનો ઉપયોગ, કારણ કે જો આમાં 4 ભાગ છે, 1, 2, 3 અને 4. આ 4 ભાગમાંથી આપણે કયો વાપરવાનો? તો પેલી વસ્તુ તમને કહી દો કે ક્યારેય પણ બાળકો તમે અંતર વિરુદ્ધ સમયનો આલેખ બનાવો તો બાળકો અંતરને હંમેશા આ બાજુના ભાગ ઉપર મૂકવાનો હોય અને સમયને આ બાજુના ભાગ ઉપર મૂકવાનો. ક્યારેય પણ અંતર માઇનસમાં આવતું નથી. જો તમે સંખ્યા રેખામાં જાઓ તો તમે જોઈ શકો છો અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, પણ અહીંયા શું આવે? પ્લસ. તો આ જે પ્લસવાળા આંકડા છે તેનો ભાગનો ઉપયોગ આપણે આલેખ બનાવવાના કરીએ છીએ. હવે એની જેમ આપણે આલેખ વિશે માહિતી પ્રાપ્ત કરી, એની જેમ આપણે પ્રમાણ માપ વિશે પણ માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. હવે તમને થાય કે સર પ્રમાણ માપ કોને કહેવાય? તો બાળકો પ્રમાણ માપ આપણે એ રીતે સમજીએ કે આ જે માપ છે એ ચોકઠાનું જે એક માપ છે એ તમને શું બતાવે છે? 1 સેન્ટીમીટર. શું બતાવે છે? 1 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો તો એ 1 સેન્ટીમીટરનું જે માપ છે એ પ્રમાણમાં આપણે આમ લખીએ કે જેમ કે અહીંયા લખો છે સમય ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. અહીંયા તમે લખ્યું છે જો 1 મિનિટનો સમય લીધેલો છે અને એ 1 મિનિટના સમય માટે કેટલા બોક્સને ઘેરેલું છે? 1 સેન્ટીમીટર જેટલું. એની જેમ તમે જો 2 મિનિટ લો તો 2 મિનિટ બરાબર આપણે કેટલા થઈ જાય? 2 સેન્ટીમીટર. એની જેમ સમયની જેમ આપણે બાળકો અંતરને પણ એવી રીતે જ લઈએ છીએ. તમે જોઈ શકો છો અંતર પણ અહીંયા બતાવેલું. જો સોરી, આ એક સમય હતું ને આ બાજુને તમને અંતર જોવા મળે છે. અંતરમાં તમે શું લખો છો કે 1 કિલોમીટર બરાબર કેટલું લીધેલું છે? 1 સેન્ટીમીટર. અહીંયા તમને કિલોમીટર બતાવેલા છે, અહીંયા તમને આપણે સમય એટલે કે મિનિટમાં સમય બતાવેલો છે. તો આમ આપણે બધું બાળકો પ્રમાણમાં મદદથી આ ચોકઠામાં આપણે કેટલું માપ લીધેલું છે તેના વિશે સચોટ માહિતી મેળવી શકીએ છીએ. હવે તમને થાય કે સર આપણે આ આલેખ દોર્યો છે કયા પ્રકારનો છે, કઈ રીતે દોરવાનો? તેને દોરવા માટે બાળકો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે અહીંથી જે એક માપ છે, માનો તમે 1 મિનિટમાં મિનિટ લખેલી છે તો 1 મિનિટમાં તમે 1 કિલોમીટર અંતર કાપ્યું હોય તો અહીંયા આવી રીતે બતાવવાનું 1 મિનિટમાં 1 કિલોમીટર. એટલે અહીંથી આમ લીટા અહીંયા આપણે કરીને વચ્ચે જે સેન્ટર આવે છે એને તમે ગોળ કરીને એક ગોળ કરી શકો. ત્યાર પછી તમે 2 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપ્યું, 3 મિનિટમાં 3 કિલોમીટર અંતર કાપ્યું, 4 મિનિટમાં 4 કિલોમીટર અંતર કાપ્યું, 5 મિનિટમાં 5 કિલોમીટર અંતર. તમે જોઈ શકો છો એકદમ સીધો આલેખ મળે છે. અને આ આલેખના આપણું બીજું નામ છે અચળ આલેખ. અચળ આલેખ એટલે કે આને આપણે નિયમિત આલેખ પણ કહી શકીએ. શું કામ? કારણ કે બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ઝડપ કોન્સ્ટન્ટ એક સરખી જ રહે છે. જો આપણે આનો અંતર સમયનો આલેખ એટલે કે અંતર સમયમાંથી આની ઝડપ ગોતીએ તો દર વખતે આની ઝડપ 1 1 1 1 જ આવશે, જેનાથી આપણે એમ કહી શકીએ કે આ આલેખ કયો આલેખ છે? અચળ આલેખ છે. તો આમ આલેખ મારફતે પણ આપણે અંતર અને ઝડપ અને એમાંથી સમય ત્રણેય વસ્તુની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આમ બાળકો તમને આલેખની ઘણી બધી માહિતી આપેલી છે. અહીંયા તમને પહેલી અને બુજો દ્વારા બનાવેલું કે જ્યારે તે પ્રવાસમાં ગયેલા હોય અને એના દ્વારા બનાવેલું જે આલેખ છે એ પણ તમે જોઈ શકો છો. તમને આવા પ્રકારની માહિતી પ્રાપ્ત કરવામાં આવેલી છે. આ પણ બાળકો એક પ્રકારનો અચળ આલેખનું જ ઉદાહરણ પૂરું પાડે છે. અને યાદ રાખજો કે અંતર સમયના આલેખની મદદથી તમે કોઈ પણ પદાર્થની ઝડપ પણ મેળવી શકો છો. તો આમ આલેખ એ આપણા
કોઈ પણ વસ્તુની ઝડપ ગોતવા માટે ખૂબ જ મહત્વનું કામ કરે છે. અસ્તુ.